વર્ડિંગ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સીસીની જે આપણી ઓગસ્ટ ક્રાંતિ નામની જે શ્રેણી ચાલી રહી છે એની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે 11 ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 12. દરેક પેપરની અંદર, દરેક વિડીયોની અંદર આપણે 50 MCQ સોલ્વ કરીએ છીએ, જેની અંદર 30 ક્વેશ્ચન છે રીઝનિંગના અને પ્લસ 20 ક્વેશ્ચન ગણિતના રહેલા હોય છે. એટલે અત્યાર સુધીમાં 550 જેવા ક્વેશ્ચન જે છે અત્યાર સુધીમાં આપણે કરી ચૂકેલા છીએ. તો જે લોકો અત્યારે ફર્સ્ટ ટાઈમ આ લેક્ચરને જોઈ રહ્યા હોય તો એને નમ્ર વિનંતી કે પહેલા 1 થી 11 લેક્ચર જે છે એને કન્ટિન્યુ જોતા આવો. જો કે એવું કંઈ જરૂરી નથી કે પહેલો લેક્ચર જોવો તો કનેક્ટેડ બીજો લેક્ચર છે કનેક્ટેડ, એવું કોઈ જરૂરી નથી. પણ જો તમે પહેલેથી જોશો એટલે એક સાથે તમે 550 ક્વેશ્ચનને એક સાથે કવર કરી શકશો. તો અહીંયા જો જોવામાં આવે આપણે બીજા 50 ક્વેશ્ચન, અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે કે આ જે ફિગર છે જો એને નીચે જડિત આકૃતિ જે છે, અચ્છા આવી જડિત આકૃતિ જે છે આમાંથી કઈ છે એ આપણે આમાં જોવાની છે. તો સૌપ્રથમ જો તો ચોરસ જેવું તો અહીંયા કઈ નથી દેખાતું, પણ આ છે લંબચોરસ થાય એટલે આ ચોરસ જેવું નથી. અચ્છા, નેક્સ્ટ ધારો કે બીજા નંબરની આકૃતિ જે છે ક્રોસ થાય છે, એટલે અહીંયા છે ને ક્રોસ હોય એના એરા ઈ ક્રોસ હોય અને આવી રીતના બને એવું તો આમાં કંઈ દેખાતું નથી, એટલે આ લાઈન નથી. વર્તુળ જેવો તો ક્યાંય શેપ જ નથી ને અર્ધવર્તુળ જેવો ક્યાંય શેપ નથી, એટલે આમાં એક પણ શેપ આને જડિત આકૃતિમાં આવતો નથી. એટલે ઓપ્શન શું આવશે? ડી જવાબ આવશે. બરોબર, આમાં એક પણ જડિત આકૃતિ નથી. ઓકે, નેક્સ્ટ. એક સાંકેતિક ભાષામાં DHA એને કેવી રીતે લખાય? હવે સાંકેતિક ભાષામાં DHA, SA અને G નો મતલબ થાય છે નેવર ગો અલોન. હવે બીજી વસ્તુ વિચારો, આના ઉપરથી DHA નો કોઈ મતલબ ન નીકળે, કારણ કે DHA નો મતલબ નેવર હોઈ શકે, ગોય હોઈ શકે અને અલો નહીં હોઈ શકે. હવે નીચે બીજું વિધાન વાંચો તો સાંકેતિક ભાષામાં DHA, MAPA, તો અહીંયા DHA છે, અહીં DHA છે, તો જો તો બેમાં કોમન કોણ છે? તો કે નેવર અને નેવર, એટલે DHA નો મતલબ થાય નેવર. તો નેવર ક્યારે મને મળે છે કે જ્યારે હું બે વિધાનોને એક સાથે ભેગા કરું ત્યારે મને આ DHA નો મતલબ મળે છે. તો જવાબ આવશે A અને B બંને વિધાનો આ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. નેક્સ્ટ, માત્ર સરવાળાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. હવે તો 19 ને 19 દુ 38, એટલે આમાં 18 પ્લસ કરેલા છે. અહીંયા જો પ્લસ જોવામાં આવે તો 3 નાખો એટલે 40, 50 ને 5 55, એટલે અહીંયા 18 નો ગેપ છે, અહીંયા 18 નો ગેપ છે, અહીંયા 18 નો ગેપ છે. તો 91 ની અંદર પાછા 18 નાખશો એટલે 8 ને 1 9 ને 9 ને 1 10, એટલે 109 આનો જવાબ આવશે. અને 109 છે ઓપ્શન નંબર એની અંદર જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. TX3 છે. હવે એને શું કીધું? ટી ની માતાના પુત્ર, એનો મતલબ એવો થાય ટી નો ભાઈ. એના પિતા, એનો મતલબ એવો થાય ટી ના પિતા નો ટી સાથે શું સંબંધ થાય? તો પિતાનો સંબંધ થશે. તો ઓપ્શન નંબર સી ની અંદર અહીંયા પિતા જોવા મળે છે. નેક્સ્ટ, કેટલાક કેલ્શિયમ એ પોટેશિયમ છે. તો ફરીથી એકવાર, કેટલાક કેલ્શિયમ છે એ શું છે? તો કે પોટેશિયમ છે. નેક્સ્ટ, કેટલાક પોટેશિયમ ચાંદી છે, એટલે કેટલાક પોટેશિયમ શું છે? તો કે ચાંદી છે. હવે પેલું વિધાન, કેટલીક ચાંદી એ પોટેશિયમ છે, તો કેટલીક ચાંદી પોટેશિયમ છે, વિધાન સાચું છે. નેક્સ્ટ, કેટલાક પોટેશિયમ કેલ્શિયમ છે, તો કેટલાક પોટેશિયમ કેલ્શિયમ છે, આ વિધાન સાચું છે. એટલે બંને તારણ અનુસરે છે, અને બંને તારણ અનુસરતા હોય તો જવાબ શું આવશે? એ મારો ફાઇનલી આન્સર આવશે, કારણ કે બે તારણો અંદર અનુસરે છે. ઓકે, આ જે આકૃતિ છે એને આપણે પૂર્ણ કરવાની છે, એટલે આકૃતિની સંપૂર્ણતા નામનું એક રીઝનિંગમાં ચેપ્ટર આવે. હવે એક વસ્તુ વિચારો તો પેલા જેના બોક્સ કમ્પ્લીટ થાય અને ત્યારબાદ આ અહીંયા આવી રીતના આવશે, એટલે આમ હોય ને એ તમારો જવાબ આવે. તો એવું હોય એવો બી વિકલ્પ છે, બાકી એ કઈ વિકલ્પ નથી. બી, તો બી આમાં ક્યાં છે? તો કે ડી ની અંદર બી છે, એટલે બી તમારે ટીક નથી કરી નાખવાનો. બી જોવાનું બી ક્યાં છે, તો બી છે ને ડી ની અંદર છે, એટલે આ ટીક નહીં કરતા. બરોબર, ભૂલ ન થાય એ ખાસ ધ્યાન દેવાનું. જો એનો અર્થ ગુણાકાર થાય, બી નો અર્થ વત્તા થાય, સી નો અર્થ બાદબાકી થાય, ડી નો અર્થ ભાગાકાર થાય, તો નીચે આપેલી પદાવલીનું મૂલ્ય શું થશે? તો કે 13, 3, 6, 42 અને 7.
અચ્છા, એનો અર્થ ગુણાકાર થાય, સી નો અર્થ બાદબાકી થાય, બી નો અર્થ વત્તા થાય અને ડી નો અર્થ ભાગાકાર થાય. તો 13 તેરી 39 માઇનસ 6 પ્લસ અહીંયા 7 છક 42, 6 ઉડી જાય એટલે જવાબ 39 આવશે. 39 એટલે ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલા છે 39. ઓકે, નેક્સ્ટ આગળ વધશું. સોનમ ક્યારે દહેરાદૂનની મુલાકાતે ગઈ હતી? હવે હું કીધું સોનમે સોમવાર પછી દહેરાદૂનની મુલાકાત લીધી હતી. તો સોમવાર પછી તો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર કોઈ પણ વાર આવી શકે, એનો અહીંયા કોઈ અંદાજો મળતો નથી. સોનમે જાન્યુઆરીમાં દહેરાદૂનની મુલાકાત. હવે જાન્યુઆરીમાં કઈ તારીખે? જાન્યુઆરીમાં 31 દિવસ રહેલા છે. એમાંય પાછો કયો વાર? તો આ બે વિધાનોને ભેગા કરી નાખો તો પણ મને મારા જવાબ મળતા નથી કે સોનમ ક્યારે દહેરાદૂનની મુલાકાત લીધેલી હતી. એ આપણને અહીંયા ક્લિયર કટ નથી ખબર પડતી. તો આનો જવાબ આવશે ન તો વિધાન 1 કે ન તો વિધાન 2. આ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. એક પણ વિધાન અહીંયા જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. ઓકે, નેક્સ્ટ. એક આપણને સમીકરણ આપ્યું છે, એમાં 9, 4, 8, 72 અને 6. ઓકે, એનો અર્થ ગુણાકાર. સી નો અર્થ બાદબાકી, બી નો અર્થ સરવાળો અને ડી નો અર્થ ભાગાકાર. તો જુઓ તો 9 ચોક 36 માઇનસ 8 પ્લસ અહીંયા 12 છક 72 થાય. હવે તો 36 ને એમ નામ રાખો, 8 ને 4 12 એટલે આનો જવાબ +4 આવે. 36 માં 4 નાખી દઈશું એટલે જવાબ શું આવશે? 40 જવાબ આવશે. અને 40 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 40 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા જે આકૃતિ છે એનો જવાબ શું આવે? તો સૌ પ્રથમ એક વસ્તુ વિચારો તો આ જે છે આવી રીતના થશે અને આ આટલું આમ બાકી છે, બરોબર? તો આવો ડાયાગ્રામ હશે એવો એક પણ જવાબ અહીંયા આપેલો નથી, કારણ કે તમારે આવું શોધવાનું છે. આવું હોય ને એવું, તો એવું તો અહીંયા કંઈ બનતું જ નથી અને એવું નથી બનતું એટલે અહીંયા જવાબ આવશે ડી, કે પ્રશ્નમાં આકૃતિમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કોઈ જાબી આકૃતિ સ્થાન લેશે નહીં. અહીંયા કોઈ પણ પ્રકારની આકૃતિ આમાં સ્થાન લેતી નથી. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નના જવાબ આપો. એક પરીક્ષામાં ભાષા અને સંસ્કૃતિના પેપરમાં મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. હવે અહીંયા પ્રશ્ન આપણને નીચે આપ્યો છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે કેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃતિના પેપરમાં 60 કે તેથી વધારે ગુણ મેળવ્યા? તો 60, અચ્છા, સંસ્કૃતિ અને 60 કે તેથી વધારે માર્ક મેળવનાર, 60 અને તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 21 છે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 21. ઓપ્શન નંબર સી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે ગુણાકાર અને બાદબાકીના આધારે આ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7, 28, 13, 52, 37 ને 2 ખાલી જગ્યા. હવે કીધું 7 ચોક 28 એટલે ગુણ્યા 4 કર્યા, બરોબર? હવે અહીંયા 28 માંથી 13 લાવવો એટલે 15 નો ઘટાડો કર્યો, -15 કર્યા. પાછું 13 ચોક 52 એટલે પાછા ગુણ્યા 4 કર્યા. હવે અહીંયા પાછા એને 15 નો ઘટાડો કરેલો હોવો જોઈએ. તો જો તો 7 ને 5 12 નો બગડો, ઓકે, 15 નો ઘટાડો કરેલો છે તો અહીંયા પાછા તમારે ગુણ્યા 4 કરવા પડશે. તો 37 દુ 74 ને 74 ના ડબલ કરો એટલે 4 ના ડબલ 8 અને 7 ના ડબલ 14, 148 થાય. હવે 148 તો થયા, 148 પેલો જવાબ આવી ગયો છે ડી. પણ હજી આમાંથી બીજી જો ખાલી જગ્યા શોધવી હોય તો 148 માંથી 15 કાઢવા પડે. તો 8 માંથી 5 જાય તો 3 વધે, અહીં 3 ને 1 વધે એટલે 133 આવશે. તો બાજુનો આંકડો થશે 133. રેડી? ડી ઓપ્શન આવશે. નેક્સ્ટ. ઓકે, એને કીધું છે કે યુનિવર્સિટી, કોલેજ અને વર્ગખંડ, ક્લાસરૂમ, આવો સંબંધ ક્યાં આવે છે? તો યુનિવર્સિટીની અંદર કોલેજ આવે અને કોલેજની અંદર વર્ગખંડ હોય તો આ રીતનો ડાયાગ્રામ બને એટલે ઓપ્શન કયો આવે છે? સી આનો ફાઇનલી આન્સર આવશે. ઓકે, એક આપણને સમીકરણ આપ્યું છે 5, 8, 3, 28 અને 4. પ્લસ સોરી, એનો મતલબ ગુણાકાર થાય એટલે એનો મતલબ ગુણાકાર થાય. આગળ સી નો મતલબ બાદબાકી થાય, બી નો મતલબ પ્લસ થાય, બી નો મતલબ અને ડી નો મતલબ ભાગાકાર થાય. તો અહીંયા 8 5 40, 40 માંથી 3 કાઢી નાખો એટલે 37 થાય. સીધું કરવું હોય તો કરી શકાય, બરોબર? ફરીથી એકવાર 8 5 40 માંથી 3 કાઢો એટલે 37. અહીંયા
7 ચોક 28 એટલે +4 7 થાય અને બેયનો જો સરવાળો કરો એટલે 7 દુ 14 નો ચોકડો વધી આવે 1 ને 3 ને 1 ચાલે 44 ફાઇનલી આન્સર આવશે અને 44 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 44 છે. નેક્સ્ટ એક આપણને કોષ્ટક આપેલું છે અને 8 વિદ્યાર્થીઓએ 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપે છે. હવે તમારે એવું શોધવાનું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે પરીક્ષા બોર્ડમાં ઓછામાં ઓછા 40% પર પાસિંગ માર્ક છે. તો નક્કી કરો કે સમાજશાસ્ત્રમાં 8 માંથી કોણ વ્યક્તિ નાપાસ છે. સમાજશાસ્ત્ર એટલે સાયકોલોજી. તો અહીંયા છે ને 40 માંથી 40 કરતા ઓછા માર્ક શેમાં છે? તો જો સાયકોલોજીની અંદર પેલા 35 પછી 80 50 96 49 75 કે 76 સમથિંગ છે 99 અને 69. તો આ પહેલા નંબરનો વ્યક્તિ છે ને એના 35 માર્ક જ છે અને 40 માર્ક કરતા જો વ્યક્તિ નાપાસ હોય તો એ નાપાસ થશે ને એ નાપાસ થનારો વ્યક્તિ કોણ છે? તો કે રાશિ છે. એટલે આનો જવાબ શું આવશે? રાશિ. બરોબર. ડાયાગ્રામ થોડોક અમથો અહીંયા તમને એ વિઝિબલ નહીં હોય પણ છતાંય આનો જવાબ મેં તમને કહી દીધો છે, રાશિ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ આકૃતિ ઘોડો, ટેકરી અને મધ બતાવે છે? તો આ ત્રણેયને કંઈ પણ એકબીજા સાથે સંલગ્ન નથી, ત્રણેય વસ્તુ અલગ જ છે એટલે આનો જવાબ શું આવશે? સી ફાઇનલી આનો આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે સમાન છે? આનો સરવાળો કરો તો 6 ને 7 13 અને આનો સરવાળો 17. તો 17 ને 13 30 થાય એટલે સંખ્યાનો સરવાળો પાછળ આવવો જોઈએ. તો ચાલો એકવાર સરવાળો કરી નાખીએ. 7 ને 3 10 ને 19 20 21 22 ને 23. આનો સરવાળો 21 નથી થતો. આનો સરવાળો કરો 9 ને 13 ને 3 16 17 ને 18. આનો સરવાળો 18 થઈ જાય છે એટલે આનો જવાબ શું આવશે? બી ફાઇનલી આન્સર આવશે. સંખ્યાનો સરવાળો પાછળ આવવો જોઈએ, 18 જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ફક્ત સરવાળાની પદ્ધતિનો ઉપયોગ કરીને તાર્કિક શ્રેણી પૂર્ણ કરો. ઓકે, 1 12 34 67 111 ને ખાલી જગ્યા. હવે અહીંયા 11 નો ગેપ છે. અહીંયા ગેપ કાઢો એટલે 4 માંથી 2 જાય એટલે 2 અને 3 માંથી 1 જાય એટલે 2 એટલે 22 નો ગેપ આવ્યો. અહીંનો ગેપ કાઢો એટલે અહીંયા 3 અને અહીંયા 3 એટલે 33 નો ગેપ આવ્યો. તો હવે 44 નો ગેપ હોય તો આગળ કેટલાનો ગેપ હોય? 55. તો 111 માં 55 નાખશો એટલે 166 જવાબ આવશે અને 166 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 166 જોવા મળે છે. એટલે ગેપ 11 22 44 33 55 આવી રીતના છે. ઓકે, આગળ કીધું છે કે અહીંયા ભાગાકારની પદ્ધતિના આધારે 5 પછી 85 17 આવું આપ્યું છે. હવે જનરલી છે ને આપણે આનો સરવાળો કરો અને ડિવાઇડેડ બાય 5 કરો તો એ ભેગું ન થાય કારણ કે એકમનો અંક 5 નથી એટલે આને 5 વડે તો ન ભાગી શકાય. પણ અહીંયા છે ને એને સંખ્યાના બે ભાગ પાડી દીધા છે. આ પેલા બે આંકડા પછીના બે આંકડા. તો હું 85 ભાગ્યા 17 કરું એટલે 17 5 85. એનો મતલબ એવો થાય 5 થાય છે. તો પેલા બે સંખ્યાના છેદમાં પછીની બે સંખ્યા લેવાની છે. ઓકે, અથવા તો આમાંય કહી શકાય, જો છે બે એકનું એક જ છે, 17 5 85 થવું જોઈએ. તો અમે કીધું છેલ્લા આંકડાથી ચાલુ કરો બે આંકડામાં. તો 8 ચોક 32 થાય, 28 નો થાય એટલે આ જવાબ નો હાલે. અહીંયા 22 તેરી 66 થાય, 88 નો થાય એટલે આ નો હાલે. અહીંયા 26 દુ 52 થાય તો કે આ થાય છે. બરોબર, છેલ્લા બે આંકડા 26 દુ 52 તો એનો જવાબ શું આવશે? સી આવશે. અને અહીંયા જોઈ લો તો કે 12 5 ને 60 થાય તો અહીંયા 4 હોય ને તો મેળ આવે, 5 ન મેળ આવે. બરોબર, એટલે આનો જવાબ આવશે સી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. રવિ ઉંમરમાં વીણા કરતા મોટો છે. તો ફરી રવિ મોટો છે કોના કરતા? તો કે વીણા કરતા. જ્યારે કોઈ પણ બે વ્યક્તિને લખો ત્યારે વચ્ચે થોડીક જગ્યા રહેવા દેવાની. શીલુ એ વીણા કરતા મોટી પણ રવિ કરતા ઉંમરમાં નાની છે. એનો મતલબ એવો થાય કે શીલુ છે ને વીણા કરતા મોટી અને રવિ કરતા નાની એટલે બેની વચ્ચે શીલુ આવે. નેક્સ્ટ, અંશિકા એ વીણા અને હિના બંને કરતા નાની છે. તો ફરીથી એકવાર અંશિકા છે વીણા અને હિના. તો વીણા અને એક બીજી કોઈ વ્યક્તિ હશે હિના, આના બે કરતા અંશિકા નાની છે. હવે હિનાની કોઈ પણ વ્યાખ્યા આપણને આમાં નથી આપેલી કેમ કે હિનાનો કોઈ ડિટેલ જ નથી આપેલી, આપણને ખાલી વીણાની આપેલી છે. હવે આગળ વાંચીએ. પણ હિના એ અંશિકા કરતા મોટી છે, પરંતુ હિના, ફરીથી એકવાર, અંશિકા એ વીણા અને હિના બંને કરતા નાની છે. અંશિકા જે છે વીણા અને હિના બંને કરતા નાની છે, પણ હિના છે ને હિના એ અંશિકા કરતા મોટી છે.
તો ગ્રુપમાં સૌથી મોટું કોણ હશે? તો સૌથી મોટું અહીંયા જવાબમાં કોણ આવે છે? રવિ આવશે. એટલે ઓપ્શન નંબર E આવશે. ઓકે, આગળ વધીએ. હવે સૌપ્રથમ વિચારો, ત્રિકોણ ઊંધો થઈ જાય એટલે અહીંયા ત્રિકોણ સીધો છે, અહીંયા ત્રિકોણ સીધો છે, અહીંયા ત્રિકોણ સીધો છે, આ એક ત્રિકોણ ઊંધો છે, બરોબર. અને એમ છતાં ધારો કે ત્રિકોણ ઊંધો થઈ જાય અને આ બાજુનું જે વર્તુળ છે ને આ સાઈડમાં જ રહેશે, એટલે વર્તુળ આમ રહેશે, એટલે આવો ડાયાગ્રામ આવે. તો ત્રીજા નંબરનો ડાયાગ્રામ ક્યાં છે? તો કે ત્રીજો છે બી ની અંદર છે. એટલે સી ટીક નહીં કરી દેવાનો, પેલા જોવાનું કે આ તગડો ક્યાં છે. ઓકે, આગળ વધીએ. પેલા 34, 1, 8, 32 અને 8 એનો અર્થ ગુણાકાર, સી નો અર્થ બાદબાકી, બી નો અર્થ વત્તા અને ડી નો અર્થ ભાગાકાર. હવે 34 એકા 34 એમાંથી 8 કાઢી નાખો એટલે 26 પ્લસ 8 ચોક 32 અને 26 ને 4 કેટલા થાય? તો કે 30 થશે. એટલે આનો ઓપ્શન શું આવશે? એ ફાઇનલી જવાબ આવશે. ઓપ્શન નંબર એ 30. ઓકે, નીચેનામાંથી કઈ જોડી ફક્ત વિભાજનની પદ્ધતિના આધારે અહીંયા બંધ બેસે છે? હવે કીધું 42, 84 અને 2 આવી રીતના આપ્યું છે. તો આમ કહી શકાય કે આનો 2 માં ભાગાકાર કરો, હમણાં જેમ સંબંધ હતો એ રીતે જ છે કે 84 ભાગ્યા 2 એટલે 42 થાય. આવું કહી શકાય, 84 ભાગ્યા 2 એટલે 42, અથવા તો 42 ગુણ્યા 2 બરાબર 84 આમે થઈ શકે. તો જોઈએ તો 13 દુ ને 26 થાય, છેલ્લો આંકડો 26, એનો મતલબ એવો થાય કે આ ન હાલે. આગળ 39 દુ 78 થાય, મેચ થાય છે એટલે હાલશે. અહીંયા 43 દુ 86 થાય એટલે ન હાલે, અને 22 દુ 44 થાય કારણ કે 48 છે, 44 હોવા જોઈએ, તો એ પણ ન ચાલે. એટલે ઓપ્શન નંબર બી છે એ તમારો સાચો જવાબ રહેશે. શું નીચે આપેલા વિધાનોમાં એક્સ સમસંખ્યા છે? હવે વિચારો તો એક્સ ની આપણને કિંમત માંગી છે, ગામ આખું અને લોપની રીતથી ગણવા બેસે, પણ હું તમને એમ કહું કે પહેલા વાક્યમાં જુઓ તો પહેલું વાક્ય છે એમાં ક્યાંય એક્સ દેખાય છે? આપણે તો એક્સ ની કિંમત શોધવાની છે, નથી દેખાતો, આમાંથી એક્સ ની કિંમત જ ન મળે. બીજા વાક્યની અંદર જો તો કે એક્સ દેખાય છે તો કે ના, એનો મતલબ એવો થાય કે એક્સ તો ક્યાંય આપ્યો જ નથી, કે એની કિંમત કઈ રીતે મળે? એટલે આનો જવાબ આવશે બી, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓકે, સલમાના સગા ભાઈની એકમાત્ર બેન એટલે સલમા પોતે થાય, અને એના પતિનો સલમા સાથે શું સંબંધ થાય? તો સલમા સાથે શું સંબંધ થાય? સલમાનો પતિ હોય. પાછું એક વસ્તુ વિચારો તો કે સલમા એક સ્ત્રી છે, એનો સગો ભાઈ અને એની એકમાત્ર બહેન. તો સલમાના સગા ભાઈની એકમાત્ર બેન એટલે સલમા પોતે થાય, અને એનો પતિ, એનો મતલબ એવો થાય કે સલમાનો જ પતિ થાય, એટલે આનો જવાબ આવશે પતિ. નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલા કોષ્ટકમાં પાછલા વર્ષો દરમિયાન કંપની દ્વારા ઉત્પાદિત મોબાઈલના વેચાણની માહિતી આપે છે, અને આ કંપની દ્વારા વેચવામાં આવેલી વિવિધ પ્રકારના મોબાઈલની સંખ્યા હજારોમાં આપણને આપેલી છે, અને આ રીતે છે. તો એને કીધું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે 2006માં કયા પ્રકારના મોબાઈલનો સૌથી વધુ વેચાયેલા છે? તો 2006 એટલે છેલ્લું કોલમ તમારે જોવાનું છે, એમાં સૌથી વધારે આ નહીં જોતા, કારણ કે આ એને ટોટલ આપેલા છે, સૌથી વધારે નથી જોવાનું, બરોબર? એ ટોટલ છે 115, 85, 160, 100, 145, એટલે સૌથી વધારે 160 મોબાઈલ વેચાણા છે, અને એનું નામ છે 32H. તો આનો જવાબ આવશે 32H, ઓપ્શન નંબર એ. ચાલો આગળ વધીએ. પરિધિ એક સ્ત્રી છે. અચ્છા, પરિધિના ભાઈના પિતાની પત્ની. તો ફરીથી એકવાર, પરિધિનો ભાઈ અને એના પિતા એટલે પરિધિના જ પિતા થયા, અને એની પત્ની એનો મતલબ એવો થાય કે પરિધિની માતા થઈ, અને એની માતા તો મમ્મીના મમ્મી એનો મતલબ એવો થાય કે પરિધિની નાની થાય, અને એ વ્યક્તિનો પરિધિ સાથે શું સંબંધ છે? તો મેં હમણાં જ કીધું પરિધિની શું થશે? નાની થશે. અહીંયા દાદી નહીં થાય, કારણ કે પપ્પાની મમ્મી એને દાદી કહેવાય, પણ મમ્મીની મમ્મી એને નાની કહેવાય. ઓકે, ચાલો આગળ વધીએ. અરુણ એ સ્વીટી કરતા ઉંમરમાં મોટો છે. તો ફરીથી એકવાર, એક અરુણ આપ્યો છે, અરુણ મોટો છે કોના કરતા? તો કે સ્વીટી કરતા. નેક્સ્ટ, બબીતા એ અરુણ કરતા મોટી છે. તો ફરીથી અરુણ કરતા મોટી કોણ છે? તો કે બબીતા. ઓકે, રીશુ પણ બબીતા જેટલો મોટો નથી, એનો મતલબ એવો થાય બબીતા કરતા નાનો હશે પણ અરુણ કરતા મોટો હશે. કોણ? તો કે રીશુ.
તો તેમાંથી સૌથી નાનું કોણ છે? તો કે સ્વીટી આમાં સૌથી નાની દેખાઈ રહી છે એટલા વિધાનોમાં. એટલાનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે, સ્વીટી. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ આકૃતિ છે ને અરીસામાં જોવો, નીચે અરીસો નીચે પડ્યો છે એટલે નીચેની સાઈડ જોવાનું. તો આ જે છે એ આવી રીતે બતાવશે અને આવું એક જ ડાયાગ્રામ છે. ત્રીજા નંબરનો, તો ત્રીજા નંબરનો બી ની અંદર આપેલો છે, જોઈ લો. બરોબર, આનો જવાબ આવશે બી ફાઇનલી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો એસ નો અર્થ, જો ડોલરનો અર્થ જે માઇનસ, સ્ટારનો અર્થ જે છે પ્લસ, @ નો અર્થ ભાગાકાર અને હેશટેગ નો મતલબ ગુણાકાર થાય તો નીચે આપેલી પદાવલીનું મૂલ્ય શું હોય? તો કે 6, 8, 72, 12 અને 7. હવે પહેલા ચાલુ કરો તો હેશટેગ. તો હેશટેગ એટલે ગુણ્યા, હાલો, સ્ટાર. સ્ટારનો અર્થ થાય છે પ્લસ, આગળ @ નો મતલબ થાય ભાગાકાર અને ડોલરનો મતલબ થાય માઇનસ. હવે એક વસ્તુ વિચારો તો 8, 6, 48. ઓકે, બે જગ્યાએ ભાગાકાર કેમ મૂક્યા મેં? સ્ટારનો મતલબ થાય છે પ્લસ, અહીંયા પ્લસ આવશે, સોરી, હાલો પ્લસ. 12, 6, 72 તો 6 - 7 આવી રીતના થયા. હવે કીધું +6 અને -7 એટલે આનો જવાબ -1 આવે અને 48 માંથી 1 કાઢી નાખો એટલે આનો જવાબ આવશે 47. ઓપ્શન નંબર ડી ની અંદર તમને અહીંયા 47 જોવા મળે છે. રેડી, આગળ વધીએ. એક વસ્તુની ચિહ્નિત કિંમત ₹880 હતી. એનો મતલબ એવો થાય છાપેલી જે કિંમત છે એ 880 છે. હવે દુકાનદારે તેના ઉપર 5% ડિસ્કાઉન્ટ આપ્યું તો હવે એની વેચાણ કિંમત શું થશે? અચ્છા, 5% એટલે 10% એ 88 થાય. 10% એટલે પાછળનું એક બિંદુ કાઢી નાખવાનું. 88 તો 5% એ 44 થાય. તો આમાંથી 44 કાઢવા હોય તો અહીંયા 7 આવે ને 10 આવે. 10 માંથી 4 જાય એટલે 6 વધે. તો એકમનો અંક 6 હોય ને એવો એક જ વિકલ્પ છે, 836. બરોબર. બાકી જો બીજી ક્યાંય આજે 6 જોવા મળતો હોત તો આપણે આખો દાખલો ગણિત બાદબાકી કરે. એક નદી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી રહી છે. તો હવે એક વસ્તુ વિચારો તો નદી છે એની સ્પીડ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. હવે બે બોટ હતી, સમજો. એમાં એક છે ને એ બોટ છે એની સ્પીડ છે 24 કિલોમીટર પ્રતિ કલાક અને એક બોટ છે બી એની સ્પીડ છે 26 કિલોમીટર પ્રતિ કલાક. રેડી, બે પ્રકારની બોટ છે. હવે ને હું કીધું કૌંસમાં આપ્યું છે કે બોટ એ રહીને એ પ્રવાહની દિશામાં જ આગળ વધે છે. હવે એક આકૃતિ દ્વારા સમજો તો ધારો કે આ રીતે નદી વહી રહી હોય, આ નદીનો પ્રવાહ છે, સમજો. આ રીતે નદીનો પ્રવાહ છે. હવે એક બોટ હતી ને એ બોટ એ આ દિશામાં જાય છે, નદીના પ્રવાહની દિશામાં. તો બોટ એ પ્રવાહની સામે અને બોટ બી પ્રવાહની સાથે, સોરી મિસ્ટેક થઈ ગઈ. આ જે છે ને એ પ્રવાહની દિશામાં બી જાય છે અને આ એ જેની પ્રવાહની સામે આવે છે. એનો મતલબ એવો થાય કે આ એ બોટ જે છે આ સાઈડ જાય છે અને આ પ્રવાહની સામેની દિશામાં છે. બરોબર. હવે એને હું કીધું જો શરૂઆતમાં બંને બોટ એકબીજાથી 200 કિલોમીટર દૂર હોય તો આ બોટ અને આ બોટ બેયની વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? 200 કિલોમીટર છે. તો એને કીધું તો તેઓ એક જ સમયે આગળ વધવાનું શરૂ કરે તો કેટલા સમયમાં બંને બોટો સાથે મળશે, ભેગી થશે? હવે તમે એક વસ્તુ વિચારો તો કે બોટ એ છે એની પ્રવાહની ઓપોઝિટ સાઈડ આવે છે અને બી જે છે એ પ્રવાહની દિશામાં જાય છે. હવે મને કહો તો પેલા બી ની વાત કરો. જો બી ની સ્પીડ કેટલી હતી ભાઈ? 26. એમાં પ્રવાહની દિશામાં એને જવું હોય એનો મતલબ એવો થાય પ્રવાહ એને સપોર્ટ કરે. કેટલાનો સપોર્ટ કરે? તો કે 6 નો. તો 26 અને 6 એનો મતલબ એવો થાય કે અહીંયા જે બોટ હશે ને એની ઓરિજિનલ સ્પીડ 32 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે. કારણ કે 26 ની સ્પીડ તો બોટ જતી જ હતી, સમજો બી, અને એમાં એને 6 નો નદીનો પ્રવાહનો સપોર્ટ મળ્યો એટલે 26 ને 6 32. એવી જ રીતે એનું વિચારો તો એ કેટલાની સ્પીડથી જતી હતી? તો કે 24 ની. પણ અહીંયા પ્રવાહ સામે આવે છે ને, સામે, એટલે પ્રવાહ એને અવરોધે. કેટલાથી અવરોધે? તો કે 6 થી. એનો મતલબ એવો થાય કે 24 માંથી 6 કાઢી નાખો એટલે આની સ્પીડ છે ને 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવે તમે વિચારો તો કે સાપેક્ષ ઝડપના કન્સેપ્ટ અનુસાર જ્યારે બે ઓપોઝિટ ડિરેક્શનમાં આવતી હોય ને એટલે ઝડપનો સરવાળો થાય. તો 1 કલાકમાં આ 32 કિલોમીટર આવી જાય અને એ જ સમયે 1 કલાકમાં 18 કિલોમીટર આવી જાય. એટલે એનો મતલબ એવો થાય કે 32 અને +18
તો અહીંયા 40 ને 50, તો 1 કલાકમાં 2 બોટ 50 કિલોમીટર નજીક આવે. 1 કલાકમાં 50 કિલોમીટર નજીક આવે. આ 32 નજીક આવે, 18 નજીક આવે. 32 અને 18 એટલે 50 નજીક આવે. હવે નજીક કેટલું આવવાનું હતું એટલે અંતર કેટલું હતું? 200. તો 1 કલાકમાં જો 50 કિલોમીટર નજીક આવતી હોય તો એના 200 કિલોમીટર અંતર કાપવું હોય તો છેદમાં 50 કિલોમીટર મૂકી દો એટલે 50 ચોક 200. એનો મતલબ એવો થાય કે બે બોટ છે એ એકબીજાને 4 કલાકમાં મળી જશે. ઓકે, તો આનો જવાબ આવશે કેટલી કલાક આવશે? ફાઇનલી 4 કલાક. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 1 જ મિનિટ આ દાખલો ગણો ત્યાં સુધીમાં હું પાણી પી લઉં એક. ચાલો, હવે એમ કીધું છે કે અપૂર્ણાંક a અને b નો ગુણાકાર 3/144 છે. એટલે a ગુણ્યા b બરાબર 3/144 થવું જોઈએ. હવે તમે એક વસ્તુ વિચારો તો અહીંયા હું છેદ ઉડાડી દઉં એટલે 3 એકા 3 અને અહીંયા છેદ ઉડાડો એટલે 3 ચોક 12 ને 8 તેરી 24 એટલે 1/48 આવવું જોઈએ. બરોબર. હવે એને હું કીધું જો અપૂર્ણાંક a જે છે એ અપૂર્ણાંક b થી 3 ગણો હોય તો આ a જે છે અને આ b છે એમાં આના કરતા આ વ્યક્તિ છે કેટલા ગણો છે? તો કે 3 ગણો હોય તો એનું મૂલ્ય શોધો. હવે તમે વિચારો તો ધારો કે હું વિકલ્પો વાઇઝ જાઉં. પેલો વિકલ્પ આ 12 છે તો એના કરતા ત્રીજા ભાગનો થાય ને, કારણ કે આ 3 ગણો છે તો આ 4 થાય. અમે કીધું 12 ગુણ્યા 4 એ કોઈ દી 1/48 થાય? તો એનો મતલબ એવો થાય કે આ જવાબ ન આવે. અહીંયા 4 છે તો આનો ત્રીજો ભાગ જ શક્ય નથી એટલે આ જવાબ ન આવે. અહીંયા 3 છે અને એનો ત્રીજો ભાગ એટલે 1 થાય. હવે જુઓ તો 2 નો ગુણાકાર છે એ કોઈ દી 1/48 થાય તો કે ન થાય. નેક્સ્ટ 1/4 છે સમજો અને આ એના 3 ગુણો હોય તો એનો ત્રીજો ભાગ થાય એટલે 1/12 થઈ જાય તો કે આ થઈ જાય. હવે જોઈ લો તો 2 નો ગુણાકાર કરો એટલે 1 એકા 1 અને છેદમાં 12 ચોક 48 એટલે આ જવાબ શૂટ થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે? 1/4. ચાલો આગળ વધીએ. અશોકે 35 દિવસમાં સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કર્યો. જો અજય છે એ અશોક કરતા 25% વધુ કાર્યક્ષમ હોય તો એ જ કાર્ય પૂર્ણ કરવા માટે તેને કેટલો સમયગાળો લાગશે? હવે એક વસ્તુ વિચારો તો એક અશોક હતો અને એક અજય હતો. હવે અશોકે આ કામ છે ને કેટલા દિવસમાં પૂરું કર્યું છે? 35 દિવસમાં પૂર્ણ કરેલું છે. હવે એના વાક્ય શું કીધું જો તો અજય છે ને અજય એ અશોક કરતા 25% વધુ કાર્યક્ષમ છે. એનો મતલબ એવો થાય કે અહીંયા જો કાર્યક્ષમતાનો રેશિયો લઈ લો તો અજય અશોક કરતા 25% વધુ કાર્યક્ષમ છે. તો આ અજય છે એની કાર્યક્ષમતા 125% હોય એ સમયે અશોકની કાર્યક્ષમતા 100% હોય. હજી એકવાર તમે વ્યવસ્થિત સમજો તો અજય અશોક કરતા 25% વધુ કાર્યક્ષમ છે એટલે અજયની કાર્યક્ષમતા 125% થાય. એ સમયે અશોકની કાર્યક્ષમતા 100% થાય. હવે તમે એક વસ્તુ જોઈ લો તો કે કાર્યક્ષમતા અને સમય હોય ને એ બેની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હજી એકવાર કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત. તો અત્યારે કાર્યક્ષમતાનો રેશિયો 100% અને 125% છે ને એના વ્યસ્ત કરો ને એટલે 125% જેમ 100% થઈ જાય. આ બેને વ્યસ્ત સંબંધ એટલા માટે છે કે જેમ જેમ માણસની કાર્ય કરવાની ક્ષમતા વધે એમ એને લાગતો સમય શું થશે? ઘટશે. તો 125% એ દિવસ કેટલા આપ્યા? તો કે 35. તો 83 લાગશે કે 125% એ 35 દિવસ હોય તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 35 અને છેદમાં 125. 25 વડે ઉડાડી દો. 25 ચોક 100, 25 પંચા 125.
7 પંચા 35 ને 7 ચોક 28, એટલે આનું જ કામ જો અજયને કરવું હોય ને તો 28 દિવસ થશે. 28 એટલે ઓપ્શન નંબર બી ની અંદર આપેલો છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન એકવાર ટ્રાય કરજો. ચાલો, એને કીધું છે બિસ્કિટના પેકેટની કિંમત ₹30 છે. એટલે એક બિસ્કિટનું પેકેટ છે એની પડતર કિંમત જો લેવામાં આવે તો મેં કીધું રૂપિયા કેટલા હતા? 30. હવે હું કીધું બિસ્કિટના સમાન પેકેટના 4 પેકેટની કુલ કિંમત ₹72 છે. એટલે એનો મતલબ એવો થાય કે ₹72 કિંમત છે. કેટલા પેકેટની છે? તો કે 4, તો 18 ચોક 72, એટલે એક પેકેટની કિંમત કેટલા રૂપિયા થાય? ₹18. તો એને કીધું છે કે આ પેકેટ ઉપર ડિસ્કાઉન્ટ કેટલા ટકા હશે? અમે કીધું કેટલા રૂપિયાનું પેકેટ હતું? તો કે ₹30. અને આ જે પેકેટ છે એનું તમે વેચાણ કેટલા રૂપિયાનું કર્યું? ₹18. તો ટોટલ ડિસ્કાઉન્ટ ₹12 થયું. અને ₹12 ડિસ્કાઉન્ટ છે તમે કોના ઉપર આપ્યું? તો કે ₹30 ઉપર. અને ટકાવારી એટલે ગુણ્યા 100. તો મીંડું કાઢી નાખો ને 3 ચોક 12, 10 ચોક 40. એનો મતલબ એવો થાય કે અહીંયા જે તમે ડિસ્કાઉન્ટ આપેલું છે કેટલા ટકાનું છે? 40% ડિસ્કાઉન્ટ છે. એટલે ઓપ્શન નંબર ડી ની અંદર અહીંયા 40% આપેલા છે. બરોબર. નેક્સ્ટ, 12 મહિલાઓ એક કામ 5 દિવસમાં પૂર્ણ કરી શકે છે. હવે જો 12 વુમેન 5 દિવસ એટલે 1/5, કારણ કે મેં હે ને આને કામના દરમાં કન્વર્ટ કરી નાખ્યા. 15 બાળકો આ કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. એટલે 15 બાળકો 1/10 દિવસમાં પૂર્ણ કરે છે. તો આપણે શોધવાનું છે કે 6 મહિલાઓ અને પ્લસ 10 બાળકો જો કામ કરવા બેસે તો કેટલો સમયગાળો લાગે? હવે તમે એક વસ્તુ વિચારો તો 12 પંચા 60, 5 ભાગાકારમાં જ આ બાજુ આવે તો ગુણાકાર. 12 પંચા 60 વુમેન બરાબર 1 દિવસ. અને અહીંયા 15 દાણ 150 બાળકો બરાબર 1 દિવસ. હવે હું આ બેને સરખાવી નાખું કે 1 દિવસ 1 દિવસ, બેને સરખાવું તો 60 વુમેન એની સામે 150 બાળકો થાય. હવે સાદું રૂપ આપી દો તો જો તો મીંડું ઉડાડી દો, 3 વડે ભાગી નાખો. 3 દુ 6 અને અહીંયા 5 તેરી 15. આનો મતલબ શું થાય કે જેટલું કામ 2 સ્ત્રી કરે ને એટલું જ કામ 5 બાળકો કરે. ફરીથી એકવાર, 2 સ્ત્રી જેટલું કામ 5 બાળકો કરશે. એટલે એફિશિયન્સી છે ને 2 સ્ત્રીની 5 બાળકો જેટલી આવી. હવે પેલું વિધાન વાંચો કે 12 મહિલાઓ એક કામ 15 દિવસમાં કરે છે. એટલે સાંભળી લેજો, મહિલાઓ કેટલી? તો કે 12 અને ગુણ્યા એના કામ કરતા કેટલા દિવસ થાય? તો કે 5 દિવસ થાય. તો ફરીથી એકવાર, 12 મહિલાઓને એક કામ કરતા 5 દિવસ થાય છે. તો હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા ઓલરેડી 6 મહિલા તો હતી જ, 6 મહિલા તો ત્યાં છે જ, પણ આ 10 બાળકો છે એમાં જો તો મહિલાઓ અહીં મેં લીધું છે તો મારે ટોટલી બધી મહિલાઓ જ લેવી પડશે. તો 6 મહિલા તો હતી ને પ્લસ 5 બાળકોએ જો 2 મહિલા થતી હોય તો 10 બાળકોએ 4 મહિલા થાય કે ન થાય? તો કે હા. તો 6 મહિલા આ અને બાળકોને મહિલામાં કન્વર્ટ કરી એટલે 4 મહિલાઓ બીજી મળી. એટલે ટોટલ 10 વુમેન એને કામ કરવું હોય તો કેટલા દિવસ થાય? તો 5 દુ 10 અને 6 દુ ને 12, તો કેટલા દિવસ થશે? 6 દિવસ થશે. ઓપ્શન નંબર એ ની અંદર 6 દિવસ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ, 360 ના અવયવોની કુલ સંખ્યા કેટલી? તો જો એક સંખ્યા ગણતરી શીખવાડું તો 360 ના પેલા અવયવો પાડવાનો. પેલો ભાગ 2 વડે ચાલો એટલે 180. રેડી? 18 દુ 36. પાછો 2 વડે ભાગ ચલાવો એટલે 90 આવે. પાછો 2 વડે ભાગ ચલાવો એટલે 45 આવે. પાછો 2 વડે ભાગ ચલાવો એટલે ન ચાલે તો 3 વડે ચલાવો તો 15 તેરી 45.
પાછો 3 વડે ચલાવો એટલે 5 તેરી 15 ને છેલ્લે 5 વડે ચલાવો એટલે 1 આવી જાય. હવે ઊભી લાઈનમાં જુઓ તો બગડા છે, તગડા છે ને પાંચડા છે. આ 3 લાઈનો દેખાણી, બગડાની, તગડાની ને પાંચડાની. હવે બગડો 1 2 ને 3, તો બગડો 3 વાર આવ્યો અને એમાં 1 ઉમેરી દેવાનો એટલે 4 થાય. 1 ઉમેરી દેવાનો. શું કામ? એવું કઈ વિચારવાનું નથી, પદ્ધતિ જ છે. તગડો કેટલી વાર આવ્યો? તો કે 2 વાર આવ્યો અને 1 ઉમેરી દો એટલે ટોટલ 3 વાર. પાંચડો કેટલી વાર આવ્યો? તો કે 1 વાર અને પ્લસ ઉમેરો એટલે 2 વાર. ગુણાકાર કરી નાખો તો 4 તેરી 12 અને 12 દુ 24. એનો મતલબ એવો થાય કે 360 જે લીધી સંખ્યા એના અવયવો કેટલા થશે? તો કે 24 અવયવો થશે. રેડી? આગળ વધીએ. વાહનના પૈડાની ત્રિજ્યા 91 સેન્ટીમીટર છે. પૈડું 5 સેકન્ડમાં 10 વાર ફરે છે, તો વાહનની ઝડપ શોધો. હવે તમે એક વસ્તુ નોર્મલી વિચારો તો કે જ્યારે એક ચક્કર લગાવી હોય એટલે ટાયરનો પરિઘ હોય ને, પરિઘ એટલું અંતર કાપે. તો પરિઘનું જો હું સૂત્ર લેવા જાઉં તો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા 22/7 અને ગુણ્યા આની ત્રિજ્યા કેટલી હતી? 91 સેન્ટીમીટર. બરોબર. હવે વિચારો તો 13 + 91, 22 દુ 44 અને ગુણ્યા તમારે 13 કરવાના છે. તો હું પેલા અહીંયા 44 ગુણ્યા 10 કરી નાખું તો 44 ગુણ્યા 10 એટલે 440 અને 44 તેરી 132. એનો મતલબ એવો થાય કે આને 572 સેન્ટીમીટરનું અંતર કાપ્યું. એક ચક્કર મારે એટલે એના પરિઘ જેટલું અંતર કાપે. એટલે એનો મતલબ એવો થાય કે એક ચક્કરમાં કેટલું અંતર કાપ્યું? 572 સેન્ટીમીટર. હવે જો એ 5 સેકન્ડમાં 2 વાર ફરી જતું હોય, 5 સેકન્ડમાં 10 વાર ફરી જતું હોય તો 1 સેકન્ડમાં 2 વાર ફરી જાય કે ન ફરી જાય? 5 સેકન્ડમાં 10 વાર ફર્યા તો 1 સેકન્ડમાં 2 વાર ફરી જાય. તો એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું હોય તો ગુણ્યા 2 કરી નાખો. સમજો, કારણ કે 1 વાર ચક્કર મારે તો 572 નું અંતર કાપે, તો 2 વાર ચક્કર લગાવશે તો અહીંયા 2 દુ 4, 7 દુ 14 નો ચોકડો, વધી 1, 5 દુ 10 ને 11, આટલા સેન્ટીમીટર અંતર કાપે. હવે મારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં ટોટલ છેદમાં 100 મૂકો એટલે 2 પોઈન્ટ કાપી નાખે એટલે 11.44 મીટરનું અંતર કાપેલું હોય. હવે તો સ્પીડનું સૂત્ર શું થાય? તો કે સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. અચ્છા, ડિસ્ટન્સ કેટલું કાપ્યું? તો કે 11.44 મીટર. તો 11.44 મીટર છેદમાં સેકન્ડમાં સમય હતો 1 સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ મળ્યા. કિલોમીટરમાં ફેરવવા હોય તો 18 છેદમાં કેટલા થાય? તો કે 5. બરોબર. હવે જો ડિવાઇડેડ બાય 5 કરવા હોય ને તો એવું મેં ઘણી વખત સમજાવેલું છે કે ઉપરના આંકડાને ડબલ કરો અને 1 પોઈન્ટ કાપ નાખો. તો ઉપરના આંકડાને ડબલ કરો એટલે 11 ના ડબલ 22, 44 ના ડબલ 88 અને હજી 1 પોઈન્ટ કાપો એટલે 2.288 અને ગુણ્યા મને કીધું કેટલા થશે? તો કે 18 થશે. હવે તમે એક બીજી વસ્તુ વિચારો તો કે અહીંયા 2.288 એમાં પેલા ગુણ્યા 10 કરી નાખો પછી ગુણ્યા 8 કરો એટલે આમાં બંધ બેસી જાય. હવે તમે જુઓ તો કે 2.288 ગુણ્યા 10 એટલે આ પોઈન્ટ પાછો આવે એટલે અહીંયા 22.88 થાય. અને હવે ગુણ્યા 8 કરી નાખો ફટાફટ. 88 64 નો ચોકડો ને વધી એવી 6, 88 64, 64 ને 6 70 ની 0 વધી આવી 7. અહીંયા 8 દુ 16, 16 ને 7 23 નો તગડો વધી આવી 2, 8 દુ 16, 17 અને 18 અને 3 પોઈન્ટ કાપ નાખો એટલે 18.304 આવું કાંક થશે. હાલો હવે જો તો સરવાળો કરીએ શું થાય છે. તો અહીંયા 4 ના 4, 8 ને 8, 8 ને 3 11 નો એકડો વધી આવી 1, 8 ને 3 11 નો એકડો વધી આવી 1 અને 2 ને 2 4 એટલે 41 પોઈન્ટ સમથિંગ થાય 41.18. તો 41.18 એટલે વિકલ્પ નંબર એ ની અંદર આપણને 41.18 જોવા મળે છે. દાખલો થોડોક લેન્ધી છે. ભૂમિતિ પ્લસ સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમ, બરોબર, આ બેના કન્સેપ્ટને ભેગા કરીને પ્રશ્ન થોડોક હેવી લેવલનો બનાવેલો છે. ઓકે, 4 સંખ્યાઓની સરેરાશ 135 છે. હવે તો 135 સરેરાશ અને સંખ્યાઓ કેટલી? તો કે 4.
તો એનો મતલબ એવો થાય કે આનો સરવાળો કેટલો થાય તો કે 5 ચોક 20 ની 0 વધી આવી 2 13 ચોક 52 53 અને 54 એટલે આ બધાનો સરવાળો કેટલો થાય 540. હવે હું કીધું પ્રથમ સંખ્યા છેલ્લી ત્રણ સંખ્યાના સરવાળાના ચોથા ભાગની છે એટલે અહીંયા 1 2 3 ને 4 એટલે એક સંખ્યા આ અને એક સંખ્યા આવડી આ બરોબર એને હું કીધું પ્રથમ સંખ્યા એટલે આ છેલ્લી ત્રણ સંખ્યાના સરવાળાના ચોથા ભાગની એટલે આ 4 હોય તો આ સામે 1 હોય 1/4 તો પ્રથમ સંખ્યા શોધો તો 4 ને કેટલા થાય 5 તો અહીંયા 540 4 ભાગાના ને 1 ભાગાના એટલે ટોટલના હું 5 ભાગ પાડી દઉં એટલે 1 ભાગ બરાબર 5 એકા 5 ને 8 પંચા 40 એટલે 1 ભાગ બરાબર કેટલા આવે 108 તો એ સંખ્યા નાની હશે જ કઈ હશે 108 કારણ કે એને નાની સંખ્યા 1 ભાગની છે એટલા માટે રેડી આગળ વધીએ ઓકે એક સંખ્યાને તેના ચોથા ભાગથી ગુણાકાર કરવામાં આવે તો 484 મળે છે તો તે સંખ્યા શોધો હવે તો કોઈ સંખ્યાના ચોથા ભાગથી ગુણો તો પેલા તો આનો ચોથો ભાગ જ ન થાય આનોય ચોથો ભાગ ન થાય અને આનોય ચોથો ભાગ ન થાય આનો એકનો ચોથો ભાગ થાય હવે કીધો 44 ગુણ્યા આનો ચોથો ભાગ એટલે 11 થાય અને 11 વડે ગુણવા હોય તો શું કરવાનું બે સંખ્યાનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો તો 4 ને 4 8 વચ્ચે મૂકો તો 484 બંધ બેસે છે એટલે આનો જવાબ શું આવશે સી જવાબ આવશે કારણ કે બીજા કોઈનો ચોથો ભાગ જ નથી થતો આગળ વધીએ ઓકે એને કીધું છે 4/9 7/8 અને 11/7 આ ત્રણ ગુણોત્તર આપ્યા છે એનો સંયુક્ત ગુણોત્તર શોધો બધાનો ઉપર ઉપર નીચે લખ નાખો અને હવે ગુણોત્તર કાઢ નાખો તો જો 7 7 ઉડી ગયા બરોબર અહીંયા 4 2 ને 8 સામ સામે ઉડ્યો 4 2 8 તો ઊભી લાઈનમાં અહીંયા 11 વધ્યા અને જેમ 9 2 18 એટલે આનો ફાઇનલી રેશિયો શું આવશે 11/18 ઓપ્શન નંબર એ એને કીધું છે કે 8.25/x પછી ડબલ જેમ 3/8 આની x ની કિંમત કેટલી થાય હવે વિચાર તો 8.25 જેમ એટલે ભાગાકાર એટલે છેદમાં x બરાબર 3/8 કારણ કે ડબલ જેમ હોય ને બરાબર કહી શકાય હવે 8 ઉપર આવે ને તગડો નીચે આવે x છે ભાગાકારમાં છે ઓલી બાજુ જાય એટલે ગુણાકાર તો 8.25 છે ને 825 અને છેદમાં 100 અને ગુણ્યા 8/3 આવું કહી શકાય બરોબર કારણ કે 800 ને 8.25 છે એના છેદમાં 100 મૂકી દો 8 ઉપર આવી જાય તગડો ક્યાં આવી જાય નીચે હવે છે ને આને અને આને 2 ને 25 વડે ભાગવા હોય ને તો ભાગી શકાય તો ચાલો ભાગવાની શરૂઆત કરીએ 25 ચોક 100 થાય બરોબર 25 ચોક 100 અહીંયા 25 તેરી 75 75 5 ને 2 7 અને પાછા 25 તેરી 75 બરોબર 33 વડે ભાગાયેલો 4 2 ને 8 અહીંયા 11 તેરી 33 ને 11 2 ને 22 એટલે અહીંયા જે x ની કિંમત આવશે કેટલી આવશે 22 જવાબ આવશે એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 22 આપેલા છે ઓપ્શન નંબર ડી ચાલો નેક્સ્ટ આગળ વધશું જ્યારે x ની કિંમત 3 હોય ત્યારે 3x² - 5x + 15 નું મૂલ્ય કેટલું તો હવે તમે વિચારો તો x ની કિંમત તમે 3 મૂકી દો બધે અહીંયા તગડો મૂકો ને અહીંયા તગડો મૂકો હવે જો અહીંયા ને 3 નો વર્ગ 9 અને 9 તેરી તો કે 27 માઇનસ 5 તેરી 15 અને પ્લસ 15 અચ્છા 15 15 ઉડી જાય તો જવાબ શું આવે 27 એટલે આનો જવાબ આવશે એ 27 નેક્સ્ટ આગળ વધીએ 30 સંખ્યાઓની સરેરાશ 45 છે જો દરેક સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ શોધો તો જેવી અસર દરેક પરિણામને થાય એવી બેઠે બેઠી અસર સરેરાશને થાય તો સરેરાશ કેટલી હતી 45 અને દરેક સંખ્યાને તમે 3 વડે ગુણ્યા તો આની તમારે 3 વડે સીધું ગુણી નખાય તો 5 તેરી 15 નો 5 નો વધી આવી 4 તેરી 12 ને 1 તેરી એટલે 135 આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ તો હજી એકવાર જેવી અસર દરેક પરિણામને થાય એવી બેઠે બેઠી અસર કોને થશે સરેરાશને થશે એ બાબત એક ખાસ ધ્યાનમાં રાખવાની ઓકે ચલો નેક્સ્ટ દાખલો ગણજો ફટાફટ અહીંયા કીધું છે કે a જેમ b જેમ c બરાબર 5 જેમ 7 જેમ 11 એના છેદમાં b b ના છેદમાં c એના છેદમાં સોરી c ના છેદમાં a નો ગુણોત્તર કેટલો તો એના છેદમાં b એટલે 5 ના છેદમાં 7 જેમ 7 ના છેદમાં 11
અને જેમ 11/5 c/1. હવે અહીંયા છે ને તમારે આમાં બહુ લેન્ધી એક પ્રોસેસ કરવી પડે, લસા લેવાની ના અંતે. હું તમને એક મસ્ત શોર્ટકટ આપું. છેદ સમાન કરવા માટે જેના છેદ સમાન કરવા હોય એનો અંશ નહીં લેવાનો, બરોબર? એના અંશનો ગુણાકાર બાકીના બે છેદ સાથે કરવાનો. ફરીથી એકવાર, જો વચ્ચે જેમ હોય તો છેદ સમાન કરવા માટે જેના છેદ સમાન કરવા હોય ને એનો છેદ નહીં લેવાનો, આનો છેદ નહીં લેવાનો, અને એના અંશનો ગુણાકાર બાકીની બે સંખ્યા હારે કરવાનો, બાકીના બે છેદ હારે. તો આનો છેદ સમાન કરવો હોય તો આનો છેદ નહીં ઉડાડો, છેદ નહીં લ્યો, એનો અંશ જે છે કોણ છે તો કે 5, એનો ગુણાકાર બાકીના બે છેદ હારે. તો 5 × 11 × 5, એનો મતલબ એવો થાય 5 × 11 × 5 આવું કાંક થાય, સમજો. હવે કીધું પાયો પાયો 25 × 11 કરવા હોય, મેં હમણાં જ તમને આગળના દાખલામાં સમજાવ્યું કે કોઈ પણ સંખ્યાના 11 વડે ગુણવા હોય તો વચ્ચે બેનો સરવાળો મૂકી દો. તો 5 ને 2 7, વચ્ચે 7 નો ઘુસાડી દો એટલે અહીંયા 275 થશે, બરોબર? એટલે અહીંયા પેલો આંકડો મને મળી ગયો. હવાને કાઢી નાખો. હવે નેક્સ્ટ તમારે આના છેદ સમાન કરવા છે, તો એના છેદ સમાન કરવા હોય તો તમારે આનો છેદ નહીં લેવાનો, સમજજો. અને એના અંશનો ગુણાકાર બાકીના બે છેદ હારે. તો અંશમાં 7 છે ને બાકીના બે છેદમાં એક 7 ને એક 5 નો ગુણાકાર કરો, 7 7 49, અને 49 × 5 કરી નાખો એટલે 9 × 5 45 નો 5 નો વધી એવી 4, 5 ચોક 20 ની 4 24, એટલે આનો જવાબ આવશે 245. નેક્સ્ટ હાલો, આનું કામકાજ પતી ગયું. આગળ, જો આનો છેદ સમાન કરવો હોય તો એના છેદને નહીં લેવાનો, બાકીનો ગુણાકાર બાકીના બે છેદ હારે, બરોબર? તો અહીંયા 11 11 121 અને ગુણ્યા કેટલા કરશું તો કે 7 કરશું. તો હવે જો તો 7 એકા 7, 7 દુ 14 નો ચોકડો, 12 7 84, સીધું જ મૂકી શકાય એટલે 4 847. તો અહીંયા સુધીનો મને આંકડો મળ્યો. હવે એક સંખ્યા શોધવાની છે. ઓકે, અહીંયા સીધો જ જવાબ મને મળી જાય છે, કારણ કે આના સાદુરૂપની અંદર મને એવું લાગતું હતું કે આને 5 વડે ભાગી શકાય, પણ નથી ભાગી શકાતો, બરોબર? 8 ને 4 12 ને 7 19, 3 વડે નથી ભાગી શકાતો, એટલે સીધો આંકડો અહીંયા પડેલો જ છે, બરોબર? એટલે છેદ ઉડતા જ નથી, એટલે જવાબ શું આવશે? ડી ફાઇનલી જવાબ આવશે. બીજું કોઈ આમાં રામાયણ કરવાની નથી. ઓકે, એક દુકાનદારે તેની વસ્તુ પર કિંમતનું લેબલ લગાવ્યું જેથી પડતર કિંમત ઉપર 50% નફો મેળવી શકાય. ત્યારબાદ તેને લેબલ વાળી કિંમત ઉપર 20% ડિસ્કાઉન્ટ આપીને વસ્તુઓ વેચી, તો આ સોદામાં એને કમાયેલ ચોક્કસ ટકાવારી નફો કેટલો હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો કે 50% નફો એડ કરી દીધો, તો એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાની વસ્તુ એનીમાં 50% નો નફો એડ કરી દો, તો હવે વસ્તુ 150 ની થઈ જાય. હવે એના ઉપર એને 20% નું ડિસ્કાઉન્ટ આપ્યું છે, તો 10% એ 15, તો 20% એ 30, તો 100 માંથી 130 કાઢી નાખો એટલે 120 રૂપિયાની વેચી હોય. તો આવી રીતે 100 માં 120 માં વેચી, એટલે આ દાખલામાં એનો નફો થયો. કેટલા ટકાનો નફો થયો તો કે 20%, અને 20% એટલે ઓપ્શન નંબર સી ની અંદર 20% જોવા મળે છે. નેક્સ્ટ, એક વર્ગની બે બેચ એ અને બી. અચ્છા, એમાં 35 વિદ્યાર્થીઓ છે. અચ્છા, એ હતી એમાં 35 વિદ્યાર્થીઓ છે. નેક્સ્ટ, બી બેચ ની અંદર 40 વિદ્યાર્થીઓ છે. હવે એને શું કીધું? જો એ બેચ નું સરેરાશ વજન 52 અને બી બેચ નું સરેરાશ વજન 45 છે, તો આખા વર્ગનું સરેરાશ વજન શોધો. હવે હું હોય ને તો જો તો ગુણ્યા અહીંયા મારે કેટલા કરવાના છે? એમાં 52 અને બી ની અંદર કેટલા કરવાના છે? 45 કરવાના છે. તો મને આખા વર્ગનો સરેરાશ આંકડો મળી જાય, કુલ આંકડો મળી જાય. પણ હું આ બેને હું 5 વડે ભાગી નાખું તો 7 × 5 35 ને 8 × 5 40, એટલે હવે મારે યાદ નથી રાખવાનું, મારે ખાલી એટલું યાદ રાખવાનું છે કુલ 15 વિદ્યાર્થીઓ હતા, બરોબર? મેં સંખ્યાઓને નાનું કરી નાખ્યું, કારણ કે તમે 35 અને 40 લેશો તો જવાબમાં કઈ ચેન્જ નહીં આવે, અને 2 ને 5 વડે ભાગ નાખશો તો જવાબમાં કઈ ચેન્જ આવશે નહીં. ચાલો હવે ગુણાકાર કરીએ. તો 7 દુ 14 નો ચોગડો, વધી આવે 7 × 5 35 ને 36, એટલે 364. અહીંયા 45 દુ 90, તો અહીંયા 2 ના ડબલ 4 ના ડબલ 8, તો 45 ના ડબલ 90 ના ડબલ 18, 180 ને 18 ના ડબલ 360, એટલે આનો સરવાળો 360 થયો. હવે આખા વર્ગખંડનું ગણો એટલે 4 ના 4, 6 ને 6 12 નો બગડો, વધી આવી 1, 3 દુ 6 ને 1 7, પણ એની સામે મેં કીધું વિદ્યાર્થી કેટલા હતા તો કે 15. તો અહીંયા 15 ચોક 60, 15 × 5 = 75, તો વધી જશે. તો 15 ચોક 60 થાય. અહીંયા 4 2 અને 1,
હવે 15 8 120, 15 8 120 થાય એટલે 4 આવશે. હવે મને કીધું 48 પોઈન્ટ સમથિંગ ક્યાં જવાબ છે? તો કે 48 પોઈન્ટ સમથિંગ જવાબ છે ઓપ્શન નંબર ડી ની અંદર. એટલે આનો જવાબ આવશે ડી. પછી આગળનો કઈ ભાગાકાર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બે જગ્યાએ જો ડી આપ્યું હોત તો વિચારે. આગળ એક સંખ્યા આપી છે એ ના એટલે ગુણાકાર, એના 2 પંચમાંશ, પાછું આપ્યું ના એટલે ગુણાકાર, એના 1 સપ્તમાંશ એટલે 1/7, ના આપ્યું એટલે ગુણાકાર, અને એના 5 ચતુર્થાંશ એટલે 5/4, અને આની જે કિંમત આવે છે 196 આવે છે. તો આપણે શોધવાનું છે તો એનું ઘનમૂળ શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો એના મૂકીને બાકીનું બધું ઓલી સાઈડ લઈ જઈએ તો જેટલું ભાગાકારમાં છે એટલું ગુણાકારમાં જાય, જેટલું ગુણાકારમાં છે એટલું ભાગાકારમાં આવે, એટલે ઊંધું થઈ જાય. પણ એ કરતા પહેલા એક કામ કરો, 5 5 ઉડી ગયા, અહીંયા 2 દુ 4 થઈ ગયા, 7 દુ 14, તો 14 ભાગાકારમાં છે ઓલી બાજુ જાય તો શેમાં જાય? ગુણાકારમાં. એટલે અહીંયા 196 ગુણ્યા 14 થાય. હવે ગામ આખું શું કરશે? 196 ગુણ્યા 14 નો ભાગ પાડવા બેસે, 6 6 ના આંકડા હશે તો 3 3 નો ભાગ પડો, 2 ના 8 ને 8 ના 2 ને એવી રીતના ઘનમૂળ કાઢે. એના કરતા બેટર વિચારો તો કે 196 ને હું 14 ગુણ્યા 14 કહી શકું, કારણ કે 14 નો વર્ગ 196 અને ગુણ્યા બીજા 14 તો છે, તો 14 3 વાર આવ્યા, એનો મતલબ એવો થાય કે એનું ઘનમૂળ કેટલું થાય? સીધું 14. બરોબર. એટલે આનો જવાબ શું આવશે? ડી. રેડી? આગળ વધીએ. સૈનિકોના એક કેમ્પમાં 100 દિવસનું ભોજન ચાલે એટલો સમયગાળો હતો, એટલું ભોજન હતું. 10 દિવસ બાદ 40 સૈનિકો કેમ્પ છોડીને જાય છે અને પરિણામે ત્યારથી ખોરાક 120 દિવસ ચાલે છે. તો સૈનિકોની પ્રારંભિક સંખ્યા કેટલી? હું ઘડીક વાર લઈ લો. ધારો કે સૈનિકોની સંખ્યા x છે. હજી સૈનિકોની સંખ્યા કેટલી છે? x. હવે મને કહો કેટલા દિવસ ચાલે એવું હતું? તો કે 100 દિવસ ચાલે એવું હતું. એમાં આ લોકોએ 10 દિવસ તો જમી લીધું છો, કારણ કે આ ઘટના કેટલા દિવસ બાદ બની? 10 દિવસ બાદ. તો બાકીના જો સૈનિકો, જે સૈનિકો આપણી પાસે હતા x, હજી એકવાર કેટલા દિવસ ચાલે એવું અનાજ હતું? 100 દિવસ. એમાં 10 દિવસ તો ખાઈ લીધું, તો હજી ખાવા બેસે તો 90 દિવસ ચાલવાનું હતું. તો એનો મતલબ એવો થાય કે સૈનિકો કેટલા? x અને ગુણ્યા કેટલા દિવસ ચાલે? તો કે 90 દિવસ, કારણ કે 10 દિવસનું તો ખવાઈ ગયું. પણ આવું નથી. એને શું કીધું છે કે 40 સૈનિકો જે છે એ કેમ્પ છોડીને ચાલ્યા જાય છે. તો x માંથી વયા કેટલા ગયા? તો કે 40 સૈનિકો વયા ગયા, અને આ ખોરાક 120 દિવસ ચાલ્યો, એટલે 40 જણા વયા ગયા તો 120 દિવસ ખોરાક ચાલેલો છે. બસ આનું સાદું રૂપ આપીને x ની કિંમત શોધવાની. તો 90 ગુણ્યા x એટલે આને 90x કહેવાય, બરાબર 12 ગુણ્યા x, આ કૌંસ છોડો એટલે 12 નો ગુણાકાર 120 નો ગુણાકાર x હારે થાય ને 40 હારે થાય, તો 120 ગુણ્યા x એટલે આને 120x કહેવાય, માઇનસ 12 ચોક 48 અને પાછળ 2 મીંડી એટલે 4800. આ 4800 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, 90 પ્લસ છે, ઓલી સાઈડ આવે તો માઇનસ થાય. તો કે 4800 બરાબર 120 માંથી 90 કાઢી નાખો એટલે 30x વધે. અચ્છા, મીંડું મીંડું કાઢી નાખો તો 480 ભાગ્યા ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો 3, તો 16 તેરી 48 એટલે x ની કિંમત આવશે ને કેટલી આવશે? 160. એનો મતલબ એવો થાય કે શરૂઆતમાં કેમ્પમાં કેટલા સૈનિકો હશે? 160 સૈનિકો હશે. ઓકે. એક વસ્તુને 1680 માં વેચીને મળેલા નફાની ટકાવારી એ જ વસ્તુને રૂપિયા 1140 માં વેચવાથી થયેલા નુકસાનની ટકાવારી બરાબર છે. તમને મેં આવા દાખલા ઘણા આવી ગયેલા છે કે જેટલી નફાનો રૂપિયો હશે એટલી જ જો ખોટનો રૂપિયો હોય, બેના રૂપિયા સમાન હોય તો બેનો સરવાળો કરીને અડધા કરી નાખો ને એટલે પડતર કિંમત મળી જાય. તો 1680 અને 1140 સરવાળો કરો, મીંડું 8 ને 4 12 નો બગડો, વધી આવી 1. અચ્છા, 6 ને 2 8 અને 2 ના 2. હવે આના અડધા કરી નાખો એટલે 1410 રૂપિયાની પડતર કિંમત હોય. હજી વાર એની પડતર કિંમત કેટલા રૂપિયા છે? 1410. હવે એને 20% નફો મેળવવાનો છે તો 10% એ 141 રૂપિયા થાય, તો 20% એ 282 રૂપિયા થાય. તો 282 એમાં પ્લસ કરી દો તો 2 ના 2 8 ને 1 9 4 ને 2 6 અને 1 ના 1 1692 રૂપિયામાં આ વસ્તુ વેચવી જોઈએ, અને 1692 એટલે ઓપ્શન નંબર સી ની અંદર આપેલા છે. રેડી? તો આ હતું તમારું પેપર નંબર 12. આઈ હોપ કે મજા આવતી હશે. જો મજા આવતી હોય ને કઈ સમજવા મળતું હોય તો પ્લીઝ તમારા જે અભિપ્રાય છે એને કોમેન્ટ બોક્સમાં જણાવો કે શું તમે શીખ્યા, કેવી મજા આવી. બરોબર? તો પ્લીઝ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચર એટલે કે પેપર નંબર 13 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.